જીવન, જીવન, એ જીવન. અરે આ કાયમ હાથમાં હોર્ન રાખીને શું કામ ફરે છે? અરે પ્રેક્ટિસ કરું છું. શેની? આ તું પરણીને ઘેર આવે ને, વેલી ના ઉઠે ને તો તારા કાનમાં ભોપું વગાડી અને જગાડી શકાય. અરે મારા રોયા, પણ આટલું મોટું ભોપું તે રખાતું હશે? જો મારા બાપે કેવું નાનું રાખ્યું છે. ઈ તો હવે એની ઉંમર થઈ ને એટલે હાથ ધ્રુજતા હોય. શરૂઆતમાં અને અંતમાં નાના ભોપું જ વગાડવા જોઈએ. કોણ જાણે કેમ આપણે જરાક વાતે વળગીએ છીએ ને, આ તારી ટ્યુબની વાલ ટ્યુબ ફટાક કરીને ઉડે છે. વાલગોલો ટાઈટ રાખતી હોતા. ટાઈટ તો રાખું છું, પણ આ તારી હારે વાત કરવા ઊભી રહું છું ને કે તારા ઢીલો પડી જાય છે. હવે વાલગોલો તારા બાપ જેવો ઢીલો અને વાલ ટ્યુબ તારી માં જેવી અદેખી છે. લાવ હવા ભરી દઉં. આખા પંપ મારજે હો. હવે ભાઈ આખા પંપ મારું છો ને તો વાઇસર છોલાઈ જાય છે. જો હવે આ પાછું નાખતા છે ને આખું વાઇસર છોલાઈ જશે. બાપુજી, બાપુજી, અમેરિકાની કોઈ નવી બુક આવી હોય તો ખરીદી લઉં. અરે બેટા, તારો અમેરિકા વિશેની ચોપડીઓ વાંચવાનો આંધળો શોખ અને મોહ જોઈને મને એમ લાગે છે કે જો અમેરિકામાં રહેતો હોત અને તું મારે ત્યાં જન્મી હોત ને તો વધારે સારું થાત. તો તું જિંદગી પર સાક્ષાત અમેરિકા જોયા કર બાપુ. અરે રાધા બેટા, મારી જિંદગી હજી ખૂબ લાંબી છે અને જો મને મોકો મળશે ને તો હું તને અમેરિકા ચોક્કસ બતાવીશ. ચોક્કસ હો. ચોક્કસ ચોક્કસ. ચાલ 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 ચાલ. જમાદાર, હે જમાદાર, જટ બાર આવો અને મારા વાહામાં હાથ ફેરવો. આ તમારા હાથની બીક વગર આ દમની ઉધરસ બંધ નહીં થાય. આજ તો એવો ચડ્યો છે, એવો ચડ્યો છે કે જીવ જ નીકળી જાય. હે જમાદાર, અરે ગમે તેટલો ચડ્યો હોય તોય હું ઉતારી નાખીશ. મારો હાથ ફરે ત્યાં લગન જમનીએ ત્રેવડ નથી કે તમારો જીવ લે. હું કોણ? જમકુ જમાદાર. અરે તમારા જોરે તો હું જીવી રહ્યો છું, બાકી મારા જીવનમાં તો રસે નથી ને કશે નથી. મારી સામે આમ ફરીને બેહો એટલે બસમાં લઈને બેવું હાથે બરાબર મહામાં હાથ આમે છે. નહીં, આમે નહીં, હું અવળે મોઢે બેહીશ. કેમ? આ એટલો ચડ્યો છે ઈ ઓછો છે? ના ના, આમે મોઢે બેહીશ ને તો વધારે દમ ચડશે. હા, હું ઉતારી નાખીશ. અરે જમાદાર, તમે ઉતારી નાખશો ને ઈ મને જરાય નહીં ગમે હો. એ માં, આ તું જ્યારે જુઓ ત્યારે મારા બાપાના વાહામાં હાથ જ ફેરવતી હોય છે. અરે જમાદાર જમકુ, મારા દમની વાત મેલ. અરે આ છોડીની જિંદગીમાં કાંક દમ આવે ઈ હાટું એના લગન કરી નાખ. ઈ પંક્ચરની દુકાન વાળા જીવન હારે મારી કોલેજ ભણેલી દીકરી નહીં પરણાવ. અરે તમે તો પેટે ચાંદલા કરીને એના હક પણ કર્યા છે. પેટે ચાંદલા કર્યા ને ત્યારે મને ખબર નહોતી કે વેવાણના પેટમાં પંચર સાંધવા વાળો પાકશે. એ જમાદાર સાસુ, દુનિયાનો કોઈ ડાક્ટર એવી આગાહી નથી કરી શકતો કે પેટમાં પાકતો પુત્ર જન્મ્યા પછી પંચર સાંધવા વાળો થશે કે પંચર પાડવા વાળો. અરે માં, જીવન પંક્ચર સાંધવા વાળો છે, પંક્ચર પાડવા વાળો નથી. પંક્ચર સાંધીને પસીનાની કમાણી ખાય છે, કોઈના ખિસ્સામાં પંક્ચર પાડીને ખોટી કમાણી નથી ખાતો. ઈ પંચરની દુકાન વાળો જમાય મારે ના જોઈએ. અરે માં, જેટલી વાર મેં તમને કહ્યું એટલી વાર તમે આકરા સમ આપીને મને રોક્યો છે. બાકી હજી જો તમે હા કહેતા હો ને તો હમણાં જ આ જીવનની વહુ જડીનું બાવડું ઝાલી આવું અને આજ ફળિયામાં ફેરા ફરાવું અને તમારા ઘરના રોટલા ઘડાવું અને તમારી ચાકરી કરાવું. પછી મજાલ છે આ જીવનની હાહુની કે મારી આડે આવે. અરે બેટા, ઈશ્વર કરશે ને તો સૌ સારાવાના થઈ જશે. પણ માં ક્યારે જીવણભાઈ, ટપાલ. અરે મારી ટપાલ? હાસ તો મારી ટપાલ? અરે ના હોય, કોની બુદ્ધિમાં પંચર પડ્યું કે મને ટપાલ લખે? જો જો કોઈ બીજાનું નામ હશે. જો ભાઈ. હા જીવણભાઈ, હા. ટપાલ તો તમારી જ છે હા. અને અમેરિકાનું કવર છે. અમેરિકા? અરે ભાઈ, એ ભાઈ તું જ વાંચી સંભળાવ ને. કદાચ આ જીવનના ગુજરી ગયેલા બાપુના કઈ સમાચાર હોય. ઝટકરને બાપા. અરે હવે એની શું વાત હોય? મારો જીવન 1 વર્ષનો હતો, એ પરદેશ ગયા.
ખૂબ કમાયા, ત્યાં ને ત્યાં જ નવું ઘર કરી લીધું. પોતાને દેશ કોઈથી પાછા ન આવ્યા કે ના એક કાગળની ચબરખી સુતા પણ લખી. અને મેં આખું એમની યાદમાં ને રામાં શેકાઈને વિતાવી દીધું. હું અભાગણી છેલ્લું વેળાની એમનું મોં પણ ના જોઈ શકી. ના, એની વાત ન હોય. ક્યાંથી કાગળ લખે? અરે આમાં તો જીવણના બાપુના વિલ પ્રમાણે જીવણભાઈને મોટો વારસો મળે છે. અને હા, એ મેળવવા માટે ને કાનૂની કાર્યવાહી કરવા માટે સોલિસિટરે જીવણભાઈને અમેરિકા બોલાવ્યા છે. અમેરિકા? હા, સાથે ટિકિટ, વિઝા ને અગત્યના કાગળો પણ મોકલ્યા છે. જીવણભાઈ, હવે તો તમે લખપતિ થઈ ગયા. લખપતિ અમેરિકા જવાના, રહેવાના. ચાલો હું આખા ગામને ખબર આપું. અરે જીવન, અરે તને તો લોટરી લાગી ગઈ, લોટરી. જાતા જાતા તારા બાપુએ તને ન્યાલ કરી દીધો. લે હવે ઝટ અમેરિકા જવાની તૈયારી કર. રામભાઈ, હું અમેરિકા નહીં જાઉં. જીવન, હા રામભાઈ, મારે તો આ ગામ ભલું, મારો શ્યામભાઈ ભલો, દેવી જેવી મારી માં ભલી, કેવી છે તેવી, મારું સગપણ થયેલ મારી વહુ ભલી, અને મારી પંચરની દુકાન ભલી. જીવન, હા જીવનભાઈ, હા શ્યામભાઈ, વગર મહેનતે મળતી મિલકતના વાર્તા કરતા પતિનાની કમાણીથી મળતો રૂખો સુખો રોટલો આપણે જ્યારે સાથે બેસીને ખાઈએ છીએ ને, ત્યારે એ રોટલો મારે મન અમેરિકાનો બાપ છે. એટલે તું અમેરિકા નહીં જાય? ક્યારેય નહીં, ક્યારેય નહીં શ્યામભાઈ. અને ખાતરી ના થતી હોય તો તારા હાથે જ ફાડી નાખ ઈ કરમ ચંડાળ અમેરિકાના કાગળિયા. અને જો તું ન ફાડને તો તારા ખભે મારી ટાટડી ઉપાડ. એવું ન બોલ જીવન, એવું ન બોલ. અરે જડી, રાધા, બુઢાપાએ પહોંચેલ મારી બળી ગયેલ જિંદગી, મારા દીકરે, મારી કુકી મારા પેટે આજ ઠારી, મારા પેટે ઠારી. અરે રાધા, જલ્દી બેસ, જલ્દી બેસ. અરે તું સાંભળીશ તો ગાડી થઈ જઈશ. અત્યારે તો મને તું ગાડો લાગે છે. શું વાત છે? અરે આપણા જીવણિયાને લોટરી લાગી, લોટરી. અમેરિકા જવું પડે એમ છે. અમેરિકા કઈ પાદરી પડ્યું છે કે પછી તું મને ઉલ્લો બનાવે છે? અરે ભગવાનની સોગંદ ખાઈને કહું છું, એના મરી ગયેલ બાપની મિલકતમાંથી એને ભાગ મળવાનો છે. અરે અમેરિકા જવાનો ઈઝા પણ મળી ગયો છે. હવે મારે તને અંગ્રેજી શીખવવું પડશે. ઈજા નહીં, વિઝા, વિઝા. એજ. હા, અમેરિકા, અમેરિકા. અરે તું સાંભળ તો ખરી. અરે કઈ નથી અરે સાંભળ્યું. તું સાંભળ તો ખરી. એ જવાની ના પાડે છે. કે છે કે આપણા મલકની માયા મેલીને પરદેશ કોણ જાય? ક્યાંક હું પણ મારા બાપની જેમ ત્યાં સલવાઈ જાઉં તો અહીંયા મારી ઘરડી નિસાઈ માનું કોણ? આવો રૂડો રૂપાળો મલક મેલીને પરદેશ કોણ જાય? હા, કપાળેનું આટલો સરસ મોકો મળ્યો છતાં જીવને પરદેશ જવાની ના પાડી. હા. એ કેટલી મોટી ભૂલ કહેવાય. હે ભગવાન, એની જગ્યાએ આજ તક જો મને મળી હોત તો એક ઘડી આ દેશમાં ના રોકાઉં. ચપટી કાઢતા ઉપડી જાઉં પરદેશ, અને પછી ક્યારે પાછી ના આવું. પણ તું એકલી પરદેશ નહીં જઈ શકે. કેમ? હું કે નાની કેટલી છું, ભણેલ ગણેલ છું, અને મારા બાપુ પાસે પૈસા છે. તોય નહીં જઈ શકે રાધા. કેમ? તું કઈ મોટો જ્યોતિષી છે? હા, કારણ કે મારા વિના તને ત્યાં ગોઠે જ નહીં. ભલે ને તું અંગૂઠો બતાવે પણ તું નહીં જ જઈ શકવાની. તું તારા મનને પૂછી જો ને. પૂછી લીધું, હું તો જવાની જ. તો પછી ભવિષ્ય જોઈએ.
બોલ, છાપ કે કાંટો? જો હું ફોરેન જાઉં તો છાપ અને ના જાઉં તો કાંટો. ઠીક છે. એ હાય નહીં કે નાય નહીં? જોઈ લીધું ને રાધા? હું જાણું છું રાધા કે તું મને છોડીને ક્યાંય નથી જવાની, કારણ કે આ મણિયારાથી તારા મન મળી ગયા છે, અને આવો મનમેળ પારકા મલકમાં ના મળે. લ્યો દેવરાજભાઈ, લાપસી લ્યો. હવે બસ કરો સાવિત્રીબેન. રાધાની માં આજે લાપસીમાં જરા ગળપણ વધી ગયું છે. એ તો દેવરાજભાઈ ને એમનો દીકરો ખેમરાજ બે મહેમાન થયા ને, હવે સમજી જાઓ ને. હા, તમે સમજાવો ને. દેવરાજભાઈ આપણી રાધાને જોવા આવ્યા છે. તે દેવરાજ, આખા મલકમાં તને બીજી કોઈ છોકરી જડી નહીં, તે રાધાને જોવા આવ્યા? એમ કેમ બોલો છો મુખી? અરે દીકરી હોય ત્યાં સૌ માગા નાખે. દેવરાજ, કહેવતમાં કહ્યું છે ને કે ગધેડાની ડોકે હીરો ન બંધાય. એટલે તમારી દીકરી હીરો ને મારો દીકરો ગધેડો, એમ? આવું બોલી તમે અમારું અપમાન કરો છો મુખી. હવે એમાં અપમાન છે નું? માણસ હોય એને માણસ કહેવાય, અને ગધેડો હોય એને ગધેડો કહેવાય. આ તો હજી અમે સારા માણસ છીએ કે તમારી પરીક્ષા નથી લેતા, નહીતર તમારે ભૂખી હોત બતાવવું પડે. જીવન ચૂપ રહે સાવિત્રી. અરે એમને જો અપમાનની પડી હોય ને તો આમ લાપસીના કોળિયા ના ભરે. અલ્યા કોની હારે ભાણું માંડો છો એ તો જરા જો. લે થોડી લાપસી લે. અરે ધનરાજ મુખી, આ ગધેડાઓને લાપસી કરતા ઉકરડાના રાળા નાખીએ ને તો વધુ ભાવ છે. હા, ઈ વાત સાચી હો. હા, તો પછી લઈ જાવ ઉકરડે. અમે ધાન ખાઈએ છીએ મુખી, કઈ ધૂળ નથી ખાતા. તો તારા જેવા પગારદારે મારા જેવા ખમતીધર ખેડૂતની દીકરીના સપના ન જોવાય. અરે એના કરતા તો કોઈ અનાથને દીકરી દઉં તો આખી જિંદગી અમારી સેવા તો કરે. હા હા હા, કોઈ અનાથ સાથે તમારી દીકરીને પરણાવજો મુખી. અરે અરે પણ શ્યામ. હું કહું છું. હા, મહેમાનને જરા ગામનો ઝાંપો તો બતાવી આવો. જી, એટલે જી. અમને પાછા ન વળવું પડે. ના ના, એ તો પાછા વળશે તો ધક્કો મારવા માટે હું ભેગો જ છું ને. લો હાલો ત્યારે. હજી ઊભા બસનો ટેમ થઈ ગયો. હજી ઉભા છે, જાણે હજી એને લાપસીના કોળિયા ભરાવશે. અરે ધૂળ ફાકો ધૂળ. તમે મારા સગાનું અપમાન કર્યું, પણ તમે એ ના ભૂલતા કે તમે દીકરીના બાપ છો. એટલે દીકરીનો બાપ છું એટલે દીકરીને ગમે ત્યાં ધૂળના ઢેફામાં નાખી દઉં? તો શું એના માટે વિલાસથી વિમાન ઉતારશો? હવે વખત આવે તો વિલાયતથી વિમાન ઉતરતા અચકાશ નહીં, સમજી? અને ખબરદાર, જો હવે પછી મને પૂછ્યા વગર કોઈ સગાવાલાને ટપાલ લખી છે તો મારા જેવો ભૂંડો કોઈ નથી, સમજી? આ કઈ રીત છે? એક તો ટપાલ લખીને બોલાવે, તે ઉપરથી અપમાન કર્યું. આ તો હારું છે કે આ મારો દીકરો. આ તમારો દીકરો છે? આ મારો જ દીકરો. એની તમને ખાતરી છે કે વેમ છે? એ ખાતરીપૂર્વક કહું છું કે આ મારો દીકરો તમારું પાણી ઉતારશે. આ તમારો દીકરો હા, અમારું પાણી ઉતારશે? એ ભાઈ, આનું ડાચું તો જો, આમાં ક્યાંય પાણી દેખાય છે? લાગે છે તો ના પાણીઓ. અરે પાણી વગરનો પાણીઓ. મેનેજર કેમ હસો છો? હશે નહીં તો બીજું શું કરીએ? આમને વળાવવા આવ્યા હતા, નહીં તો તમને વળાવવા પડત. એટલે એટલે કે આ બાપ, આ નહીં, આ બાપ ને દીકરો બંને મળીને તમારું માગું નાખવા આવ્યા હતા, તમારું સગપણ પાકું કરવા આવ્યા હતા. પછી મારે પાકું તો નથી કર્યું ને? એ ક્યાંથી થાય? આ મુખી બાપા, શ્યામ અને મેં ત્રણે જણાએ પાકું થતા સત્પણને કાચે કાચો જ કાપી નાખ્યો. એટલે બાપ દીકરાના નાક કપાઈ ગયેલા હોય એવા લાગે છે. હા, જોડે નકના રાજકુમાર લાગે.